મિત્રો, આચાર્ય ચાણક્યનું પુસ્તક એટલે કે અર્થશાસ્ત્ર કે જેની અંદર કોઈ પણ દેશ ચલાવવા માટે દોસ્તો સપ્તાંગ સિદ્ધાંત આપવામાં આવેલા છે, જેની અંદર પહેલા આપવામાં આવેલા છે રાજા કે જે ખૂબ બુદ્ધિશાળી હોવો જોઈએ, ઉત્સાહી હોવો જોઈએ, કાર્યક્ષમ હોવો જોઈએ, કારણ કે આ વ્યક્તિ જે છે કે જે દેશને ચલાવવાનો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એમણે ખાસ વાત કરેલી છે કે અમાત્ય એટલે કે મંત્રીમંડળ, જેમ કે શિવાજીનું અષ્ટપ્રધાન મંડળ છે, તો આ જ રીતે રાજાનું મંત્રીમંડળ જે છે કે જે ખૂબ જરૂરી છે અને એની અંદર બુદ્ધિજીવી વ્યક્તિઓ જે છે કે જે સલાહકારી સંસ્થા તરીકે કામ કરતા હોય છે. ત્યાર પછી દોસ્તો કિલ્લો એટલે કે રાજ્યની જે ખાસ બોર્ડર જે છે, કિલ્લેબંધ વ્યવસ્થા જે છે કે જે દુર્ગ જે છે ખૂબ મજબૂત હોવા જોઈએ કે જે રાજ્યની સુરક્ષા વ્યવસ્થા માટે ખૂબ જરૂરી બનતા હોય છે. સાથોસાથ વિદ્યાર્થી મિત્રો રાજાના મિત્ર રાજાઓ જે છે એની પણ ખૂબ મોટી જરૂરિયાત બને છે, કારણ કે રાજાની આજુબાજુના રાજ્યો જે હશે એ જેટલા મજબૂત હશે એ રાજાની મિત્રતાના સંબંધોને લીધે એની સુરક્ષા વ્યવસ્થામાં ખૂબ સારી રીતે સપોર્ટિવ બનશે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો દેશ ચલાવવો છે તો દોસ્તો વિટામિન એમ એટલે કે તિજોરી જે છે કે જે ભરપૂર હોવી જોઈએ, કારણ કે રાજકોષ જેટલો ભરપૂર હશે એટલો રાજ્યની યોજનાઓ અને એની સુરક્ષા માટે ખૂબ જરૂરી બનશે. સાથોસાથ વિદ્યાર્થી મિત્રો રાજ્ય ચલાવવું છે તો મજબૂતમાં મજબૂત સેના હોવી જરૂરી છે, જે પણ સપ્તાંગ સિદ્ધાંતની અંદર સ્થાન પામેલી છે, ને સારામાં સારી સેના હશે તો રાજ્યની કહી શકાય કે રાજ્યની સંરક્ષણ માટે ખૂબ સપોર્ટિવ બને છે. અને સાથોસાથ દોસ્તો જનપદ એટલે કે રાજ્યનું જે કદ અને એની વસ્તી એ પણ ખૂબ જરૂરી બનતી હોય છે. દોસ્તો આ 7 સિદ્ધાંતોના આધાર ઉપર જો સાથે 7 સિદ્ધાંતો મજબૂત છે તો દેશને સારામાં સારી રીતે ચલાવી શકાશે, ને એ છે ચાણક્યના સપ્તાંગ સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો આવ્યું જ ખાસ જબરજસ્ત કન્ટેન્ટ તમારે ભણવું છે તો દોસ્તો જીપીએસસી ક્લાસ 1-2 માટે વેબ સંકુલની અંદર દોસ્તો ગાંધીનગર ખાતે એક ઓફલાઈન બેચનું આયોજન કરવામાં આવેલ છે. જી હા દોસ્તો, આ ઓફલાઈન બેચ જે છે એની શરૂઆત આજથી જ એટલે કે દોસ્તો 28 ઓક્ટોબર 2025થી થઈ રહી છે. બપોરનો સમય છે દોસ્તો 3 થી 6નો, ને દોસ્તો આજે પહેલો ડેમો લેક્ચર લેવાનો છે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો હેમંત સરનો. તો દોસ્તો ચોક્કસથી આ બેચની અંદર પધારજો. સરગાસણ ખાતે અમારી જે બ્રાન્ચ જે છે કે જ્યાં તમારે પધારવાનું થશે, અને ખાસ તમને નંબર આપેલા છે કે જ્યાં આપને પ્રશ્નો હોય તો આપ રજિસ્ટ્રેશન કરાવવા માટે ખાસ જોડાઈ શકો છો. 70439 16114 16115 અને 16126. તો દોસ્તો આ નંબર ઉપર આપ કોલ કરી આપણું રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. તો દોસ્તો આજે જ અમારી બેચની અંદર પધારી આપનું અધિકારીશ્રી બનવાનું સપનું સાકાર કરી શકો.